સદીઓથી ભારત વિશ્વભરના વેપારીઓ અને યાત્રીઓ માટે આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે. પ્રાચીન કાળથી જ ભારતની આર્થિક સમૃદ્ધિ અને વિશ્વના વિભિન્ન ભાગો સાથેના તેના વેપારી સંબંધો જાણીતા હતા. ઈસવીસનની 15મી સદીમાં યુરોપમાં નોંધપાત્ર સામાજિક અને ધાર્મિક પરિવર્તનો થયા, જેને આપણે નવજાગૃતિ તરીકે ઓળખીએ છીએ. આ પરિવર્તનોએ ભારતના ઇતિહાસ સાથે એક નવો સંબંધ બાંધ્યો. ઈસવીસન 1453માં તુર્કોએ કોન્સ્ટેન્ટિનોપોલ જીતી લીધું. આ શહેર ભારત અને યુરોપ વચ્ચેના વેપારનું મુખ્ય મથક હતું. તેના પતન સાથે યુરોપમાં ભારતીય માલનો પ્રવાહ અટકી ગયો. યુરોપવાસીઓને ભારતના મરી મસાલા, સુતરાઉ કાપડ, રેશમી કાપડ અને ઇમારતી લાકડાની ખૂબ જ જરૂરિયાત હતી. આ માંગને પહોંચી વળવા માટે નવા જળમાર્ગો શોધવા અનિવાર્ય બની ગયા. આ નકશામાં જુઓ, અહીં જૂનો જળ-જમીન માર્ગ દર્શાવ્યો છે, જે કોન્સ્ટેન્ટિનોપોલ થઈને જતો હતો. આ માર્ગ બંધ થતાં યુરોપિયન પ્રજાએ આફ્રિકાની દક્ષિણે કેપ ઓફ ગુડ હોપ થઈને ભારત પહોંચવાનો નવો જળમાર્ગ શોધવાના પ્રયત્નો આદર્યા. આમ વેપારના ઉદ્દેશ્યથી પોર્ટુગલ, સ્પેન, હોલેન્ડ જેવા રાષ્ટ્રોએ ભારત આવવાનો જળમાર્ગ શોધવા કમર કસી. આખરે પોર્ટુગીઝ નાવિક વાસ્કો દ ગામા ઈસવીસન 1498માં કાલિકટ બંદરે આવી પહોંચ્યો અને ભારતમાં યુરોપિયન સત્તાના યુગની શરૂઆત થઈ.